તો કોંગ્રેસ અધ્યક્ષની ટકોરને લઈને લાલજી દેસાઈએ નિવેદન આપ્યું છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ટકોર સ્વીકાર્ય છે। સંગઠન મજબૂત કરવા માટે કામ કરવું જ પડશે। જિલ્લા અધ્યક્ષોની કામગીરીની નોંધ દિલ્હી લેવાય છે। સંગઠન મજબૂત કરવા માટે લોકો સુધી જવું પડશે તેવું લાલજી દેસાઈએ કહ્યું। ખરગે સાહેબ પરિવારના મુખ્ય છે ને અમને જો ટકોર ના કરે તો ક્યારેક અમે પણ થોડી આળસ કરી જઈએ। એટલે પરિવારના મુખ્ય તરીકે એ હંમેશા એક રિવ્યૂ, એટલે કોંગ્રેસમાં કયા જિલ્લાના પ્રમુખનું કામ કેવું છે, કેટલું છે, એ જનતાના મુદ્દે લડાઈ કેવી લડે છે, સંગઠન નિર્માણની પ્રક્રિયાઓ કેવી કરે છે, એ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી કેવી રીતે પહોંચે છે, એ નવા લોકોને જોડવાની પ્રક્રિયાઓ કેવી કરે છે। તો આવા અનેક મુદ્દાઓ જે છે એને લઈને એક આખું એનું મોનિટરિંગ પણ થઈ રહ્યું છે। એટલે હવે એવું નથી કે એક વખત કોઈ પ્રમુખ બની ગયા એટલે જાણે કશું જ નહીં। એટલે આ આખી પ્રક્રિયા કાર્યકર્તા નિર્માણની, નેતૃત્વ નિર્માણની એટલે આ પ્રક્રિયા છે। એટલે નો પોલિટિકલ પ્રોગ્રામ ટુડે, ઓનલી કાર્યકર્તા નિર્માણ। કોંગ્રેસના નવસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જૂનાગઢની અંદર ને પ્રશિક્ષણ શિબિરની અંદર પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીના અહીંયા આવી પહોંચ્યા છે। આજે બિલકુલ, જ્યારે આ ગુજરાતની અંદર બેરોજગારી કે મંદી, મોંઘવારી, ખરાબ રસ્તાઓ, ખેડૂતોના પ્રશ્ન, હીરા ઉદ્યોગોના પ્રશ્ન અને જનતા જ્યારે આના માટે પીસાઈ રહી છે ત્યારે સ્વાભાવિક છે કે અત્યારે અમે જવાબદાર વિપક્ષ છે, જવાબદાર વિપક્ષ તરીકે અમે કાર્ય કરી રહ્યા છે। 10 દિવસની ટ્રેનિંગનો આજે ત્રીજો દિવસ છે અને આજે અમારા જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખોને સુસજ્જ કરવા માટે થઈને રાહુલ ગાંધીજી પોતે પધારવાના છે। કેશોદ એરપોર્ટ ઉપર આવશે। કેશોદથી જૂનાગઢ શહેરની અંદર, જૂનાગઢથી અહીંયા આશ્રમ સુધી એમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ છે અને તેઓ અમારા પ્રમુખશ્રીઓને માર્ગદર્શન આપશે। આ માર્ગદર્શન એવું હશે કે આગળની ને આગામી દિવસોની રણનીતિ હશે અને આ રણનીતિના ભાગરૂપે અમારા જિલ્લા પ્રમુખશ્રીઓ એ ગુજરાતના 52,000 બૂથની અંદર ઘેર ઘેર જશે, લોકો સુધી પહોંચશે અને બૂથની અંદર વોટ ચોરીથી માંડીને જનતાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને નિવારવા માટે કટિબદ્ધ બને, અમને સાથ આપતી હોય। જનતા આજે વિપક્ષ તરીકે અમને સત્તામાં આવવા માટે થઈને થનગની રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે 99 પણ ના ચાલે, 100માં 1% પણ ઓછું ના ચાલે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।